અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને લઈને બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી. રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક જેસીબી ક્રાઇમ બેઠકમાં હાજર રહ્યા. ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર રહ્યા. જગન્નાથ ભગવાનની રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર. મેહુલ, અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને લઈને બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે, શું અપડેટ? બિલકુલ જયપુર, જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે ઐતિહાસિક આ રથયાત્રા અને દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સહિતની જે તૈયારીઓ છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના કાર્યાલય ખાતે આ બેઠક કરી રહ્યા છે, જેની અંદર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, જે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અંકેદાસ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના જે અધિકારીઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે. રથયાત્રાના રૂટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કયા પ્રકારની હશે અને સાથે જે છે ભીડને જે મેનેજ કરવાનું હશે, કારણ કે તાજેતરમાં બેંગ્લોરની અંદર આપણે જોયું છે તે પ્રકારની સ્થિતિ હતી. તો રથયાત્રાની અંદર કોઈ પણ સ્થિતિ ન મળશે તેના સંદર્ભમાં કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવનાર છે તેની સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે. હજુ પણ બેઠક જે છે તે યથાવત છે. લગભગ 1 કલાકથી આ બેઠક જે છે તે ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય ખાતે થઈ રહી છે. અંકુર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.